આજે મને જે રીતે જાણવા મળ્યું છે પ્રમાણે કોઈ કોંગ્રેસના મોટા નેતા પણ સૌરાષ્ટ્રના આ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે અને એમની કંપનીએ પણ ગુજરાતમાં બચ્ચુ ખાબડ મને લાગે છે એમના પાર્ટનર છે અને એમની કંપનીએ લગભગ અંદાજે આ આખું કૌભાંડ 2018-19 થી ચાલી રહ્યું છે। એની જો તપાસ કરવામાં આવે તો કોંગ્રેસના મોટા નેતા સહિત આખી ટીમ છે એ જેલમાં જાય એવી શક્યતા છે અને એમનું કૌભાંડનો આંકડો 2000 કરોડની આસપાસ જાય એમ છે। એ 3-4 જિલ્લાઓમાં આ એજન્સી કામ કરી રહી છે। જે કોંગ્રેસના મોટા નેતાએ એટલે કદાચ દબાણમાં આવીને કોંગ્રેસના નેતાઓએ ભાજપના દબાણમાં આવીને જેલમાં ન જવું પડે એટલા માટે તેને વિસાવદરમાં ઉમેદવાર ઊભો રાખવાનું નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે। એટલે આ બહુ જ શંકા ઉપજાવે એવી વાત છે। અમે ભાજપને હરાવવા માટે કોંગ્રેસને મદદ કરી છે અને કોંગ્રેસની જ્યારે વાત આવી ત્યારે કોંગ્રેસે વિસાવદરમાં ઉમેદવાર ઊભો રાખવાનું જે આખું ષડયંત્ર રચ્યું છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે।